જય હિન્દ દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવાર નક્કી કરવા માટેની સેન્સ પ્રક્રિયાની. જી હા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા પંચાયત સહિત તમામ 7 તાલુકા પંચાયતમાં અને નવરચિત બોડેલી નગરપાલિકામાં ચૂંટણી મેદાનમાં ઉતારવા માટે પક્ષને વરેલા હોય અને જનતાના મત મેળવી બહુમતીથી જીતી શકે એવા ઉમેદવારોની પસંદગી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજે અને આવતીકાલે બોડેલી ખાતે ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પક્ષ તરફથી પ્રદેશના નિરીક્ષક મયુરિકાબેન જાદવ, ધારાસભ્ય સી.જે. ચાવડા અને ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈને આ સેન્સ લેવા માટે મોકલવામાં આવ્યા છે. આપને જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લા પંચાયતની 32 બેઠકો, જિલ્લાની 7 તાલુકા પંચાયતની કુલ 150 બેઠકો અને નવરચિત બોડેલી નગરપાલિકાની 28 બેઠકો માટે ચૂંટણી થવાની છે. આમ કુલ મળી 210 બેઠકો ઉપર ચૂંટણી લડવા થનગનતા ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. મોટાભાગની પ્રક્રિયા આજે થઈ છે, બાકીની આવતીકાલે પૂર્ણ કરાશે. સેન્સ પ્રક્રિયામાં ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે એના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને બોડેલી નગરપાલિકામાં જે ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરવા ઈચ્છે છે એમને સાંભળવા માટે પ્રદેશના નિરીક્ષકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરવા માટે કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.